नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामा? ओके। तो लास्ट सेशन में आपने अवकाश रसायन पार्ट 1 ની અંદર मित्रों आपने प्रकाशीय संघटकता कोने कहेवाय ए बराबर ध्यानथी शीख्या। त्यार पछी असमित अणुओ कोने कहेवाय एनी आपणे बाबतनी चर्चा करी અને છેલ્લે કિરાલ કોને કહેવાય અને અકિરાલ કોને કહેવાય એ સમજા અને પ્રેક્ટિકલી આપણે થોડા ઉદાહરણ જોયા કે કિરાલ અને અકિરાલ કિરાલ કાર્બન ધરાવતા અણુ કયા હોય, પ્રકાશ ક્રિયાશીલ અણુ કયા હોય તે કેવી રીતે ઓળખી શકાય। આજે આપણે અવકાશ રસાયણનો ભાગ 2 માં કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચા શરૂ કરીએ। ઓકે મિત્રો, ચાલો થોડી પ્રેક્ટિસ કરી લઈએ આપણે અત્યારે કિરાલ કેન્દ્રની। तो किराल कार्बन कोने कहेवाय ए समझ्या पछी हवे एना प्रश्नो परथी आपणे कन्सेप्ट ने क्लियर करीए। तो सेक्शन 3 प्रश्न नंबर 3 प्रश्न नंबर 4 અને प्रश्न नंबर 6 खूब सारा प्रश्न छे वर्कशीटना અને એનાથી આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે। ઓકે, ચાલો તો નીચે પૈકી કયા અણુમાં મહત્તમ કિરાલ કેન્દ્ર છે? ચાલો મિત્રો, તો સૌપ્રથમ અહીંયા જોઈએ છેડા પરના CH3 CH3 અને CH2 बराबर। आ कार्बन किराल न होय आ हमेशा ध्यान में राखવું, बराबर। એટલે તમારે CH વાળો કાર્બન જ શોધો અને પછી જેવું કે આ 3 એ 3 A B અને C જુદા જુદા છે કે નહીં આ ચેક કરવું, આ ઝડપી રીતે। ओके, तो आ CH3 वाળો કાર્બન છે CH2 CH3 એટલે આ કોણની તો શક્યતા જ નથી। ओके, आ બેની વાત કરીએ તો આ CH વાળો કાર્બન છે। ओके, એના ત્રણે ત્રણ પાર્ટ જુદા છે CH3 આ બાજુ CH2 આ બાજુ Cl। ओके, तो आ કિરાલ કાર્બન છે। ओके, आ CH છે એના આ બાજુ ભાગમાં CH2 છે આ બાજુ CH3 છે ઉપર OH છે ABC ત્રણે ત્રણ જુદા છે માટે આ કિરાલ છે। એટલે આમાં કિરાલ કાર્બનની સંખ્યા 2 છે। ઓકે, અહીંયા આવી જઈએ તો આ CH3 છે આ CH3 છે આ બે તો કિરાલ હોય જ નહીં। ઓકે, આ CH છે એની એક બાજુ CH3 છે ઉપર પણ CH3 છે એટલે આ પણ કિરાલ ન હોય, બે ભાગ સરખા થઈ ગયા। ઓકે, આની વાત કરીએ તો આ બાજુ જોઈએ તો CH3 આ બાજુનો કાર્બન CH છે અને આ બાજુના કાર્બન પર જે છે C સાથે OH છે એટલે આ એક બાજુ CH3 છે એક બાજુ C સાથે OH છે એક બાજુ C સાથે H2 છે એટલે આ કિરાલ કાર્બન ત્રણે ત્રણ A B અને C ત્રણે ત્રણ જે એની સાથે જોડાયેલા કાર્બન છે જુદા જુદા પ્રકારના છે। ઓકે, જુદા જુદા સમૂહ ધરાવે છે એટલે કિરાલ કાર્બન છે। ઓકે, આની વાત કરીએ આપણે આ કાર્બનની વાત કરીએ અત્યારે तो एनी साथे CH3 છે એક બાજુ OH છે એક બાજુ આ CH છે એટલે ત્રણે ત્રણ જુદા છે આ A B C શરતનું પાલન કરે છે એટલે આ કિરાલ કાર્બન છે। એટલે આમાં પણ કિરાલ કાર્બનની સંખ્યા 2 છે। ઓકે, 3 નંબર પર આવી જઈએ હવે આપણે અહીંયા। ચાલો મિત્રો, તો સૌપ્રથમ આ જે CH2 આ CH2 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 तो आटला तो किराल होय જ નહીં શકે। CH2 કિરાલ ન હોય એટલે અહીંયા આપણે 1 2 3 4 5 કિરાલ નથી। હવે બાકીની જે CH વાળી પોઝિશન છે જ્યાં CH ત્રણ બંધ હોય એ પોઝિશનને ચેક કરીએ 1 2 3 અને 4। હવે આમાં એટલું જોવાનું છે કે બે બાજુ કોઈ સરખા નથી ને તો અહીંયા આપણે જો ચેક કરીએ તો આ બાજુ CH2 છે આ બાજુ CH છે અને ઉપર OH છે એટલે આ કિરાલ કાર્બન છે। ઓકે, ખાલી ખરું કરું છું મિત્રો એટલે ખ્યાલ આવે। ઓકે, ચાલો પછી આને ચેક કરી લઈએ તો આ બાજુ આને CH2 છે આ બાજુ CH છે આ બાજુ CH3 છે ત્રણે ત્રણ A B C પાર્ટ જુદા છે એટલે આ બીજો પણ કિરાલ કાર્બન છે। ઓકે, આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનની આ બાજુ COH છે આ બાજુ CH2 છે આ બાજુ CH છે, બરાબર। એટલે આ પણ કિરાલ કાર્બન છે આની પણ ત્રણે ત્રણ બાજુ જુદી છે। आ कार्बन की बात करिए तो आ बाजू CH2 છે આ બાજુ CH છે આ બાજુ CH છે પણ આ બાજુ CH2 છે આ બાજુ બી આ કાર્બન છે સાથે ની ગોઠવણી કે આ જે છે CH2 છે આ બાજુ CH CH3 છે એટલે આ ગોઠવણી અહીંયા ફેર પડી જાય છે। ઓકે, એટલે આ કાર્બન પણ કિરાલ છે ત્રણે પણ ગોઠવણી સાથે ત્રણે પણ જે કાર્બન છે CH2 થઈ ગયું એક CH CH2 થઈ ગયું અને આ CH CH
CH એટલે જુદા પડી જાય છે એટલે આમાં 1 2 3 4 કુલ કિરણ કાર્બનની સંખ્યા 4 છે ઓકે હવે આ તમે જાતે જ ગણી શકો આ બધા તો જોવાના નથી એટલે 1 અને 2 આની સાથેની ગોઠવણી હોય તો આ બાજુ CH2 આ બાજુ Cl આવે છે Cl ની આ બાજુ હોય છે એટલે આ બંને કિરણ છે કિરણની સંખ્યા 2 છે ઓકે નીચે પૈકી કયો અણુ કિરણ છે મિત્રો અહીંયા નામ આપેલા છે તેના સૂત્ર પણ બનાવી લીધા છે એટલે થોડીક ઝડપ રાખીએ તો 2 બ્રોમો 4 મિથાઇલ હેક્સેન જો આ બાજુથી આપણે નંબર આપવાનું શરૂ કરીએ 1 2 3 4 5 6 તો એ પ્રમાણે નામ લખેલું છે 2 બ્રોમો 4 મિથાઇલ હેક્સેન તો બીજા પર Br ત્રીજા ચોથા પર CH3 ઓકે આ બે કાર્બનને ચેક કરીએ તો આની સાથે આ બાજુ ઓન્લી C છે એક જ C છે આ બાજુ C છે પણ એની સાથે આ પાકો ભાગ જ અલગ છે ને Br એટલે આ કાર્બન જે છે કિરાલ કાર્બન છે સ્ટાર ઓકે અહીંયા આવી જઈએ તો આ બાજુ 3 C છે આ બાજુ 2 C છે ઓકે ઉપર એક જ C છે એટલે આ પણ કિરાલ કાર્બન છે ત્રણ બાજુ ગોઠવણી જુદી જુદી છે એટલે આમાં કિરાલ કાર્બન છે બે કિરાલ કાર્બન છે ઓકે n હેક્સેન એક પણ કિરાલ કાર્બન નથી બધી જ ગોઠવણી સમાન છે CH3 અને CH2 વાળા છે 4 બ્રોમો હેપ્ટેન આવી છે 4 બ્રોમો હેપ્ટેન 1 2 3 4 મિત્રો અહીંયાથી જોઈએ આપણે તો આ બાજુ પણ 3 કાર્બન છે આ બાજુ પણ 3 અને બંને સમાન પ્રકાર CH2 CH2 અને CH3 વાળા છે સમાન ગોઠવણી છે સમમિતિ સમતલ છે બરાબર એટલે આ કિરાલ નથી સેમ અહીંયા પણ COH આ બાજુ પણ C ડબલ બોન્ડ 2 C છે આ બાજુ પણ 2 C સમાન ગોઠવણી છે ઓકે એટલે અહીંયા પણ કિરાલિટી જોવા નહીં મળે એટલે જવાબ આવશે તમારો 1 ઓકે તો હવે મિત્રો એમાં પ્રશ્ન નંબર 6 લઈએ ખૂબ જ સારો પ્રશ્ન છે નીચે આપેલ અણુમાં કયા કાર્બન પર હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ સમૂહ વડે કરતા પ્રકાશ ક્રિયાશીલ નિપજ મળે ઓકે ચાલો તો સૌપ્રથમ 7 કાર્બન આપેલા છે અને ઓપ્શન થી કરીએ એટલે જલ્દીથી આપણે એમ છે કે 2 4 1 અને 7 તો મિત્રો 1 અને 7 પહેલા જોઈએ 1 અને 7 પર તો આપણે વિસ્થાપન કરીશું દાખલા તરીકે CH3 છે CH3 છે 1 અને 7 ની વાત કરીએ તો પણ આપણને શું મળશે CH2X એટલે CH2 તો મળવાનો છે CH2 મળશે તે તો કિરાલ શક્ય જ નથી એટલે આ બે તો શક્ય જ નથી હવે બે પર એક H નું વિસ્થાપન કરી જોઈએ અને 7 પર વિસ્થાપન કરી જોઈએ ઓકે 2 નંબર પર વિસ્થાપન આપણે કર્યું શું થયું જોઈ લો આ બાજુનો ભાગ અલગ આ ભાગ અલગ અને ત્રીજો અલગ એટલે આમાં પ્રકાશ ક્રિયાશીલ અણુ મળશે કિરાલિટી થઈ ગઈ બરાબર એટલે આ કાર્બન કિરાલ કાર્બન છે એટલે પ્રકાશ ક્રિયાશીલ છે ઓકે અહીંયા 4 પર વિસ્થાપન કરીશું તો આ 3 સમાન ઓકે એટલે આ પ્રકાશ ક્રિયાશીલ નથી અહીંયા વિસ્થાપન કરવા છતાં સમમિતિ મળે છે આપણને બંને બાજુ બરાબર સમમિતિ સમતલ કહેવાય અને બંને બાજુ સમાન થતો પ્લેન ઓફ સિમેટ્રી છે એટલે અહીંયા આપણને અણુ બિન પ્રકાશ ક્રિયાશીલ લખી લો મિત્રો હવે આપણે ખૂબ જ અગત્યની થિયરી જોઈએ એ છે પ્રતિબિંબિત સમઘટકો ઓકે એ બે ગુણના પ્રશ્નમાં ખૂબ જ અગત્યની છે એટલે ખાસ આ પ્રશ્નમાં ધ્યાન રાખજો આમ તો આ પ્રશ્નમાં આપણે શીખવાના છે કે ઓલરેડી આપણે ઘણી ચૂક્યા છે બરાબર કિરાલિટીમાં જોયું છે પણ અહીંયા આપણે પ્રતિબિંબિત સમઘટકો પર નોંધ લખો અથવા પ્રતિબિંબિત સમઘટકો સમજાવે બે ગુણના અગત્યના પ્રશ્નમાં છે તો બે ગુણના પ્રશ્નમાં કેટલું લખવું તે આપણે જોઈએ ઓકે સૌપ્રથમ શરૂ કરતા પહેલા એનો અંગ્રેજી જે શબ્દ છે પણ જાણી લઈએ પ્રતિબિંબિત સમઘટકોને કહેવાય છે ઇનાન્સિયોમર્સ બરાબર ઇનાન્સિયોમર્સ તરીકે ઓળખવામાં આવે છે અને આ શબ્દ એટલા માટે કામનો છે કે જૂના પ્રશ્નો જ્યારે તમે જી નીટના સોલ્વ કરશો ત્યારે તમને લખેલો હશે નીચે પૈકી કઈ ઇનાન્સિયોમર્સની જોડ છે તે દર્શાવો બરાબર તો ત્યારે તમને ઇનાન્સિયોમર્સની જોડ ઓળખતા આવડવી જોઈએ ઓકે
ચાલો, જેમના પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબીઓ કહેવામાં આવે છે. એટલે આપણે આગળ પણ વાત કરી મિત્રો, અહીંયા ઉદાહરણ પણ છે કે એવો કાર્બન પરમાણુ જેની સાથે જોડાયેલા ચારે ચાર પરમાણુ કે પરમાણુ સમૂહ જુદા જુદા હોય તો તેવા અણુ, મૂળ અણુ અને એનું પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી. બરાબર? તો અહીંયા જે મૂળ વસ્તુ છે તે અને એનું પ્રતિબિંબ, આ બંનેને એકબીજાના પ્રતિબિંબીઓ કહેવાય. આ બંધારણ એક, આ બંધારણ બે, આ બંને એકબીજા સાથે કયો સંબંધ ધરાવે છે? તો કે A B નો પ્રતિબિંબી છે, B A નો પ્રતિબિંબી છે. આ બંનેને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. તેમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક વગેરે ભૌતિક ગુણધર્મો બિલકુલ સમાન હોય. મિત્રો, તમને એકબીજાથી જુદા પાડવા ખૂબ જ અતિશય મુશ્કેલ છે, કારણ કે કોઈ પણ બાબત ભૌતિક ગુણધર્મો ગલન બિંદુથી નથી જુદા પાડી શકાતા, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક, ઇવન મોટા ભાગના રાસાયણિક ગુણધર્મો પણ તેમના સમાન હોય છે. અહીંયા લખ્યું નથી ભૌતિક ગુણધર્મો ઉપરાંત રાસાયણિક ગુણધર્મો, હું આ લાલ પેનથી વધારાની બાબતો લખું છું. રાસાયણિક ગુણધર્મો પણ સમાન જોવા મળે છે. તેઓ માત્ર ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે જુદા પડે છે, અને એક ડી સ્વરૂપ તો બીજું એલ સ્વરૂપ. એટલે આમાંથી કોઈ એક ડી સ્વરૂપ હોય તો બીજું એલ સ્વરૂપ હોય. એમાં પણ જો વધારે ડિટેલમાં વાત કરીએ તો ભ્રમણના મૂલ્યો પણ સમાન, માત્ર ચિહ્નો વિરુદ્ધ. આપણે આગળ ભણીને આવ્યા આ બંને જે પ્રતિબિંબી સમઘટકો છે, ધારો કે એકનું -20° છે તો બીજાનું +20 હોય, એમાં ભ્રમણના મૂલ્યો પણ સમાન હોય, માત્ર ચિહ્નો વિરુદ્ધ. એટલે કે એક પ્લસ હોય ડેક્સ્ટ્રો હોય તો બીજું માઇનસ હોય એટલે કે લીઓ હોય. એક પ્રકાશનું ડાબી બાજુ ભ્રમણ કરતું હોય તો બીજું પ્રકાશનું જમણી બાજુ ભ્રમણ કરતું હોય. પ્રકાશીય ભ્રમણની નિશાનીને અણુના નિરપેક્ષ વિન્યાસ સાથે કોઈ સંબંધ નથી. તો આ જે સેન્ટેન્સ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી, આ બાબત આપણે આગળ નથી લીધી. આખી તો આપણે જોયેલું જ હતું. પ્રકાશીય ભ્રમણની નિશાનીને અણુના નિરપેક્ષ વિન્યાસ સાથે કોઈ સંબંધ નથી. તે માત્ર પ્રાયોગિક રીતે પોલારીમીટરથી જ જાણી શકાય છે. આ જે રેડ પેનથી લખેલું છે, ચોપડીમાં નથી, ખરેખર હોય તો વધારે ખબર પડે એટલે મેં અહીંયા રેડ પેનથી લખ્યું છે. બરાબર? હવે જો મિત્રો, આ જે બે સમઘટકો છે એમાંથી કયો ડી છે અને કયો એલ છે એ આપણે આ સૂત્ર જોઈને નક્કી નથી કરી શકતા. એવું ન કહી શકીએ કે આ બીઆર આ બાજુ જમણી બાજુ છે અને સીએલ ડાબી બાજુ છે, બીઆર જમણી બાજુ છે એટલે આપણે એમ રાખો કે આને ડી કહીએ, આને એલ કહીએ. આવું કશું કહી શકાતું નથી. આમાંથી કયો કોઈ એક ડી હશે તો બીજો એલ હશે. ધારો કે આ ડી હશે તો આ એલ હશે, આ ડી હશે તો આ એલ હશે, ધારો કે આ એલ હશે તો આ ડી હશે. બરાબર? આપણે વિન્યાસ એટલે કે માત્ર અણુસૂત્ર જોઈને, આ ગોઠવણી જોઈને આપણે એવું નક્કી નથી કરી શકતા કે કયો ડી છે કયો એલ છે. કયો ડી છે કયો એલ છે એ સ્વરૂપ જો આપણે જાણવું હોય તો આપણે પોલારીમીટરમાં એને દ્રાવણો બનાવીને નક્કી કરી શકીએ કે આ ડી સ્વરૂપનું દ્રાવણ છે અને આ એલ સ્વરૂપનું દ્રાવણ છે. એટલે કે આ જે ડી સ્વરૂપ અને એલ સ્વરૂપને અણુના નિરપેક્ષ વિન્યાસ સાથે કોઈ સંબંધ હોતો નથી. તો આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ઓકે, એટલે હવે ધારી લો કે હું આને ડી કહું, આને ડી સ્વરૂપ કહું તો આ એલ. ધારો કે આ ડી સ્વરૂપ હોય તો આ એલ સ્વરૂપ કહી શકાય. બરાબર? અને આ બંને એકબીજાને શું કહેવાશે? પ્રતિબિંબીઓ. બરાબર? કોઈ પણ ડી, સ્મોલ ડી કે સ્મોલ એલ નક્કી કરી શકતું નથી. શું નથી નક્કી કરી શકાતું? ધ્યાન રાખજો, એનું ભ્રમણનું સ્વરૂપ નક્કી નથી કરી શકાતું. આ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય છે એ નક્કી નથી કરી શકાતું. બરાબર? વિન્યાસ જોઈએ આપણે આગળ હવે એનો વિન્યાસ શીખીશું અને પછી તો વિન્યાસ જાણી શકાય પરંતુ ભ્રમણની દિશા જાણી શકાતી નથી. ઓકે, હવે બીજી મહત્વનો પ્રશ્ન જે પણ બે ગુણમાં આઈએમપી પ્રશ્નોમાં સમાવેશ પામે છે એવા પ્રશ્નની ચર્ચા કરીએ. થિયરિટિકલ પણ અગત્યનું છે. રેસેમિક મિશ્રણ એટલે શું? તો બે પ્રતિબિંબીઓના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય છે. સરખા પ્રમાણવાળાનો અર્થ શું? સમાન સાંદ્રતા અને સમાન કદ. જો ડેક્સ્ટ્રો અને લીઓ આ બંનેના દ્રાવણ સરખા પ્રમાણમાં લઈએ એટલે કે સમાન સાંદ્રતાવાળા અને સમાન કદવાળા દ્રાવણોને મિશ્ર કરી નાખીએ તો બંને
નું જે પરિણામી મિશ્રણ છે એનું પ્રકાશીય ભ્રમણ કેવું થઈ જાય છે? શૂન્ય. એટલે પ્રકાશ ક્રિયાશીલમાંથી કેવું થઈ જાય છે? પ્રકાશ અક્રિયાશીલ. પ્રકાશ ક્રિયાશીલ, પહેલા બંને દ્રાવણો પ્રકાશ ક્રિયાશીલ હતા, પણ જેવા કોઈ ત્રીજા પાત્રમાં કે બંનેને એકબીજામાં ભેગા કરી દેવામાં આવે તો બંને પરસ્પર એકબીજાના પ્રકાશીય ભ્રમણને નષ્ટ કરી દે છે. એક સંઘટક બીજા સંઘટકના ભ્રમણને નાબૂદ કરી દે છે, નષ્ટ કરી દે છે. પરિણામે મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ કેવું મળે છે? શૂન્ય. આવા મિશ્રણને રેસિમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આના માટે એક અગત્યનો શબ્દ જૂની ચોપડીમાં તો જે નવી ચોપડીમાંથી કાઢી નાખ્યો છે તો જૂના પ્રશ્નોમાં તમને જોવા મળશે. એટલે અહીંયા લખેલો છે એને કહે છે બાહ્ય સંપૂર્તિ. શું કહેવાય છે? બાહ્ય સંપૂર્તિ. એટલે બહારથી બંને એકબીજાની ખોટને સરભર કરે છે એવું એક સામાન્ય અર્થ લેવામાં આવે કે બહાર જેવા આપણે બેને ભેગા કરીએ એટલે બંને એકબીજાને સરભર નાબૂદ કરી દે. એટલે અહીંયા એનો અર્થ છે નાબૂદ કરવાનો અર્થ છે સંપૂર્તિ. એક પદાર્થ બીજા પદાર્થને અંદર જે કોઈ ખામી છે એને પૂરી કરે છે. આવો સરળ અર્થ હું તમને ખાલી સંપૂર્તિ શબ્દનો સરળ અર્થ સમજાવું છું. એટલે એકબીજાને પૂર્ણ કરે છે ખામી. પણ બહારથી હવે આંતરિક સંપૂર્તિ પણ હોય છે જે આપણે પછી જીનીટના ટોપિકમાં જોઈશું. એટલે સંપૂર્તિ બે પ્રકારની છે, આંતરિક સંપૂર્તિ અને બાહ્ય સંપૂર્તિ. એમાંથી અત્યારે આપણે શું ભણી રહ્યા છે? બાહ્ય સંપૂર્તિ. બાહ્ય સંપૂર્તિ એટલે રાસાયણિક મિશ્રણ. એટલે એનો અર્થ એવો થાય કે બે પદાર્થોને ભેગા કરવાથી, બે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોને ભેગા કરવાથી જો તેમની પ્રકાશ ક્રિયાશીલતા નષ્ટ થતી હોય તો તેને બાહ્ય સંપૂર્તિ કહેવાય. અને આ મને વૈજ્ઞાનિક ભાષામાં રાસાયણિક મિશ્રણ કહેવાય. રાસાયણિક મિશ્રણ ઉપરાંત બીજો એક શબ્દ છે રાસાયણિક રૂપાંતરણ કે બાહ્ય સંપૂર્તિ કહે છે. રાસાયણિક મિશ્રણ દર્શાવવા માટે તમે નામની આગળ ડીએન સંજ્ઞા કે પ્લસ ઓર માઇનસ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. એક્ઝામમાં કોઈક વાર કે કોઈક મટીરીયલમાં તમે આવો તો પ્લસ ઓર માઇનસ બ્યુટેન ટુ ઓલ, તો એનો અર્થ શું સમજવાનો? એનો અર્થ એવો થાય કે ભાઈ ડેક્સ્ટ્રો અને લીવો સંઘટકોનું સમપ્રમાણ મિશ્રણ કરેલું છે. અને તમને આવી રીતે પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચન પૂછે પ્લસ ઓર માઇનસ બ્યુટેન ટુ ઓલ નું પરિભ્રમણ જણાવો, નું ભ્રમણ મૂલ્ય જણાવો. તો ભ્રમણ મૂલ્ય કેટલું હોય? ભ્રમણ મૂલ્ય કેટલું હોય? 0, શૂન્ય હોય. વ્યાખ્યા પ્રમાણે પ્લસ ઓર માઇનસમાં કેટલું હોય? તો શૂન્ય જ હોય. ઓકે. હવે પ્રતિબિંબી સંઘટકોમાંથી રાસાયણિક મિશ્રણમાં રૂપાંતર પામવાની ક્રિયાને રાસાયણિકરણ કહે છે. કોઈ એક સ્વરૂપ ડી સ્વરૂપ લેવામાં આવે કે કોઈ એક એલ સ્વરૂપ લેવામાં આવે, માત્ર ડી કે માત્ર એલ સ્વરૂપ લેવામાં આવે અને ધીમે ધીમે એની પર કોઈ ચોક્કસ પ્રક્રિયા કરીને ડી અને એલ એની અંદર જ ડીના ભાગ અમુક ભાગનું ધીમે એલ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે. આવી પ્રક્રિયાઓ પણ છે. અને અમુક સમય પછી ડી અને એલ નું સમપ્રમાણ મિશ્રણ તૈયાર થાય તો એ આખી પ્રક્રિયાને રાસાયણિકરણ કહે છે. મિત્રો ફરીથી સમજાવ, બે રીત છે બાહ્ય સંપૂર્તિની. બે રીત છે. પહેલી, ડેક્સ્ટ્રો અને લીવોના સમપ્રમાણ મિશ્રણને સમાન સરખા પ્રમાણવાળા મિશ્રણને આપણે ભેગા કરીએ તો પણ 0 થઈ જાય, ભ્રમણનું મૂલ્ય શૂન્ય થઈ જાય. રીત નંબર 1, બહારથી બે દ્રાવણોને સમાન પ્રમાણમાં મિશ્ર કરો, સરખા પ્રમાણમાં મિશ્ર કરો. રીત નંબર 1. રીત નંબર 2, કોઈ પણ એક સ્વરૂપ લેવું, ડી સ્વરૂપ ધારો કે લઈએ અને એની અંદર કોઈ પ્રક્રિયા કરી, કોઈ એવી પ્રક્રિયા કરી કે જેથી ડી નું ધીમે એલ માં રૂપાંતર થાય. એક સમય એવો આવે કે ડી અને એલ નું 50-50% મિશ્રણ તૈયાર થાય તો પ્રતિબિંબી સંઘટકોમાંથી રાસાયણિક મિશ્રણમાં રૂપાંતર થયું કહેવાય અને આ પ્રક્રિયાને રાસાયણિકરણ કહેવામાં આવે છે. ઓકે. હવે અહીં એક નથી એવી બાબત અને જે રીતમાં જે અગત્યની છે એવી બાબતની ચર્ચા કરીએ. સંશ્લેષિત પ્રક્રિયાઓથી મળતો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હંમેશા રાસાયણિક સ્વરૂપે હોય છે. મિત્રો જી નીતિની આ મહત્વની નોંધ છે, ખાસ ધ્યાન રાખજો. સંશ્લેષિત સ્વરૂપે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરીને કોઈ પદાર્થ મળ્યો, કોઈ રાસાયણિક દાખલા કે ગ્લુકોઝ એક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે અને કોઈ રાસાયણિક પ્રક્રિયા કરીને આપણે ગ્લુકોઝ બને તો એ ગ્લુકોઝ ડી સ્વરૂપ હશે કે એલ સ્વરૂપ હશે? તો કે એ રાસાયણિક પ્રક્રિયા જે આપણે કૃત્રિમ રીતે બનાવ્યો, સંશ્લેષિત એટલે કૃત્રિમ રીતે બનાવ્યો, તો કૃત્રિમ રીતે બનાવેલો પદાર્થ જો કોઈ પણ પદાર્થનું દ્રાવણ હશે ને તો એ હંમેશા પહેલા કેવું હશે? રાસાયણિક હશે. એટલે એનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હશે અને પછી જરૂરિયાત મુજબ પ્રયોગો કરીને એમાંથી ડી કે એલ સ્વરૂપને છૂટા પાડવામાં આવે છે. ઓકે. પણ કુદરતમાંથી આપણે કોઈ સ્ત્રોતમાંથી સીધો ગ્લુકોઝ મેળવ્યો, બરાબર, તો એ કાં તો ડેક્સ્ટ્રો હશે કાં તો લીવો હશે. મિત્રો ફરીથી એકવાર, પ્રયોગશાળામાં કે કૃત્રિમ રીતે રાસાયણિક પ્રક્રિયા કરીને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં જ્યારે તમે કોઈ પદાર્થ બનાવશો
તો એ પદાર્થનું કયું સ્વરૂપ મળશે આપણને? રાસાયણિક સ્વરૂપ. એટલે ગ્લુકોઝ ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપણે કૃત્રિમ રીતે તૈયાર કર્યો તો એ ગ્લુકોઝનું દ્રાવણ જ્યારે બનાવશો તો એ રાસાયણિક હશે. પરંતુ એ ગ્લુકોઝને જ્યારે તમે કુદરતમાંથી કોઈ ફળમાંથી, દરેક ફળમાં ગ્લુકોઝ હોય તો એ ફળમાંથી તમે ગ્લુકોઝ મેળવશો ત્યારે કાં તો તમને એનું ડી સ્વરૂપ મળશે, કાં તો તમને એલ સ્વરૂપ મળશે. ત્યારે રાસાયણિક મિશ્રણ મળતું નથી. ઓકે, તો આટલી બાબત લખી લો તમે. ઓકે મિત્રો, તો આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા પ્રતિબિંબિત ઘટકો અને રાસાયણિક મિશ્રણની ચર્ચા કરી લીધી. હવે ટેક્સ્ટ બુકને થોડો વિરામ આપીએ અને જીનિટને લગતું અત્યાર સુધી જે આપણે ભણીને આવ્યા છે એમાં હવે વધારે શું પૂછાય, આઉટ ઓફ એનસીઈઆરટી કહો કે પછી ટેક્સ્ટ બુકને રિલેટેડ રેફરન્સમાં શું વધારે પૂછાય એની ડિસ્કસ કરીએ. તો જીનિટના મુદ્દાઓની થોડીક ચર્ચા કરીએ. અત્યારે આપણે જે સાપેક્ષ વિન્યાસનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે એમાં પહેલું લઈશું ડી અને એલ વિન્યાસ. તો મિત્રો આ જે છે હાલ અત્યારની જો વાત કરીએ નવી ટેક્સ્ટ બુકની, એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની, તો એની અંદરથી આ ટોપિક કાઢી નાખવામાં આવેલો છે. બરાબર, સાપેક્ષ વિન્યાસની બે થિયરી હોય છે, ડી અને એલ વિન્યાસ, અને બીજો આર અને એસ વિન્યાસ. આ બંને થિયરી નવી ટેક્સ્ટ બુકમાંથી કાઢી નાખી છે. પણ પ્રકરણ 14 જૈવિક અણુમાં ડી અને એલ શર્કરાઓ બનશો, એમિનો એસિડ બનશો, તો એ કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડના વિન્યાસ માટે ડી અને એલ વિન્યાસ શીખવું જરૂરી છે. એટલા માટે આપણે અહીંયા શીખીએ. અને બીજું, જૂના અભ્યાસક્રમમાં ડી અને એલ, આર અને એસ ખૂબ જ મહત્વના ટોપિક હતા. એટલે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આપણે અહીંયા શીખી લઈએ. હા, એટલે એમ કહી શકાય કે હવે એ આઉટ ઓફ એનસીઈઆરટી ટોપિક કહી શકાય. એટલે ટોપર્સ વિદ્યાર્થીઓ ખાસ તૈયાર કરો અને મધ્યમ કે નબળા વિદ્યાર્થીઓ એની ટોપિકને એને ઇગ્નોર કરવો હોય તો કરી શકે. ઓકે, ચાલો શરૂ કરીએ. સાપેક્ષ વિન્યાસ. સાપેક્ષ વિન્યાસ એટલે એકબીજાના સંદર્ભમાં ગોઠવણીને સાપેક્ષ વિન્યાસ કહેવાય. તો એમાં બે વસ્તુ આપણે ભણવાની છે, ડી અને એલ વિન્યાસ, અને ત્યાર પછી આપણે ભણીશું આર અને એસ વિન્યાસ. તો પહેલી શરૂઆત કરીએ ડી અને એલ વિન્યાસથી. ડી અને એલ પર્યાયો સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડના વિન્યાસને સમજવા માટે ઉપયોગી છે. એટલે કે આના પછી જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના આપણા આ બેઝિક ચેપ્ટર પૂરા થશે પછી એપ્લિકેશન આવશે, એમાં જૈવિક અણુનો ચેપ્ટર ભણીશું. હવે આ બધું ઓર્ગેનિક કેમિસ્ટ્રી કુદરતમાં કઈ જગ્યાએ છે, તો ત્યાં કાર્બોહાઈડ્રેટ, એમિનો એસિડના બંધારણોને સમજવા માટે આપણે આનો ઉપયોગ કરીશું અને આ ચેપ્ટરમાં આપણને કામ લાગશે. ઓકે, સૌપ્રથમ મિત્રો ડી અને એલ શીખવા માટે આપણે ફિશર પ્રક્ષેપણ શીખવું પડે. ફિશર પ્રક્ષેપણ એટલે આપણને જે આ રીતના સૂત્રો આપેલા હોય, સામાન્ય સૂત્રો, બંધારણ સૂત્રો, એને ફિશર કેવી રીતે દર્શાવવાની રીત આપી. તો ફિશર પ્રક્ષેપણમાં બધા કાર્બન ને ઊભી રેખામાં દર્શાવવા. આમ લાંબી રીત છે, હું તમને હમણાં જરૂર પૂરતું શીખવાડું છું. ઓકે, તો અહીંયા 1 2 3 ત્રણ કાર્બન છે. આ ત્રણ કાર્બન એક ઊભી રેખામાં ગોઠવો. એટલે એમાં પણ જેનો અનુભાગ વધારે હોય એટલે ઉપર તરફ રાખો. તો CH2 CH3. ઓકે, અને આ જે CH3 એને આપણે નીચે રાખીએ. અને બાકીના બે એટલે છે H અને OH. એને તમે H અને OH આ રીતે પણ દર્શાવી શકો, અથવા આ વચ્ચેનો કાર્બન આવી ગયો, આ જે C છે ત્યાં વચ્ચેનો કાર્બન છે, સ્ટાર એટલે કિરાલ કાર્બન કહેવામાં આવે તે, અથવા તમે એને આમ પણ લખી શકો CH2 CH3 CH3, અહીંયા OH અને આ બાજુ H. બેમાંથી કોઈ એક તરફ. એટલે કે કાર્બન જે છે એને ઊભી લાઈનમાં રાખવાના, બાકીના જે બે સમૂહ વધે છે એને તમારે આડી લાઈનમાં મૂકવાના. મિત્રો જો થોડી ડીપમાં ડિટેલમાં વાત કરું તો આ જે ઊભી લાઈનમાં જે છે, બરાબર, એ પાછળની તરફ ખરેખર જે છે પાછળની તરફ સમજવા, અને આ બે જે છે જોનાર તરફ. 3 ડાયમેન્શનની વાત છે. એટલે ખરેખર આ જે જો હું અહીંયા બતાવું છું એ રીતે આ વસ્તુને સમજવાની છે. આ રીતે ચાર્જ છે, તો આ જે બે છે, આ બે ની વાત કરું તો આ રીતે સમજવાનું પાછળ, બરાબર. એટલે આ CH2 પાછળ જાય છે, આ જે CH3 છે એ પાછળ જાય છે. હવે HOH ની વાત કરું તો HOH આ રીતે, જો આ બે પાછળ ગયા. હવે આ HOH ની વાત છે, H આ બાજુ છે, OH આ બાજુ છે. આ CH2 CH3 ઉપર પાછળ જાય છે અને CH3 પણ પાછળ જાય છે, આ રીતે.
એટલે ખરેખર વાસ્તવિક ત્રિપરિમાણમાં એવું હોય છે, પણ ત્રિપરિમાણમાં ભૂલી જઈએ આપણે, એની કોઈ જરૂર નથી, આપણે માત્ર દ્વિપરિમાણની જ વાત કરીએ. પણ આ તો તમે કોઈ બુકમાં જોઈને તમને એમ થાય સરે કીધું નહીં, એટલા માટે તો આ CH2 CH3 CH3 જે ઊભી લાઈનમાં મૂકેલા હોય છે જૂનાથી પાછળ તરફ હોય, અને આ બંને જે આડી લાઈનમાં મૂકેલા હોય જૂના તરફ હોય, બરાબર. પણ આપણે અત્યારે એને દ્વિપરિમાણમાં દર્શાવવાની રીત છે કે આ રીતે આપણે દર્શાવ્યું. તો ત્રિપરિમાણનો ખ્યાલ ન આવે તો કઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણે હમણાં ચીટી પ્રમાણે દર્શાવીએ, બધા કાર્બન ઊભી રેખામાં દર્શાવવા. ઓકે, ચાલો અહીંયા બધા કાર્બન ઊભી રેખામાં દર્શાવીએ તો શું થશે? આ કિરાલ કાર્બન થઈ ગયો, અહીંયા CH3. ઓકે, પહેલા COH વધારે આ જોઈ લો, CH3 COH મોટો COH, બરાબર, વધારે ક્રિયાશીલતા હોય તેને ઉપર અથવા વધારે ભાગ વાળો, CH ની નીચે. ઓકે, હવે જો H NH2. ઓકે, તો H અને NH2 ને કોઈ પણ તરફ દર્શાવી શકાય, દરેકના બે સૂત્ર બને. હવે હું અહીં એક લખું છું, બરાબર, અથવા તો કઈ બંને લખી દે NH2H COH CH3 આમ પણ લખી શકાય. હવે હું એક જ લખીશ. ઓકે, ચાલો આનું તમે જાતે દર્શાવો, પોઝ કરી દો અને જાતે લખો. શું લખશો આનું સૂત્ર? ઓકે, લખાઈ ગયું. ચાલો, તો ઉપર શું હશે? CHO, નીચે આવશે CH3. ઓકે, એક બાજુ H, એક બાજુ CH, અથવા ડાબી બાજુ CH, જમણી બાજુ H, એવા સૂત્રો બનાવી શકાય. આને દ્વિસર પ્રક્ષેપણ કહેવાય. ઓકે, હવે તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ બે પ્રકારના સૂત્રો બને છે, H અને OH ની ગોઠવણી ને આપણે હવે સાપેક્ષ કરી કે ભાઈ કોની પર બધો આધાર રાખશે. તો આ જે OH છે, NH2 છે, Cl છે, આ તો બધા કાર્બનિક લાઈનમાં. હવે HCl, NH2, OH, એમાં H કોમન છે, બરાબર, એટલે બધો આધાર છે OH, NH2 કે Cl જેવા સમૂહ પર. જો ફિશર પ્રક્ષેપણ સૂત્રમાં OH, NH2 કે H હેલોજન સમૂહ જમણી બાજુ હોય તો તેને ડી વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા તમે જો તો OH જમણી બાજુ છે, NH2 જમણી બાજુ છે, Cl જમણી બાજુ છે, એટલે આ બધા જે વિન્યાસ છે, આ કયો વિન્યાસ છે? ડી વિન્યાસ છે આ બધા. ઓકે, અહીંયા મને લખીને બતાવો. ઓકે, તો આ CH પહેલો આપણે લખ્યું CH2 CH3 OH CH3H, આ ડી વિન્યાસ. ઓકે, NH2 હવે એક ઉદાહરણ લઈએ. NH2 H COH CH3, આ એમિનો એસિડ ઉદાહરણ છે. ઓકે, તો OH NH2F જેવા સમૂહો જો જમણી બાજુ ગોઠવાયેલા હોય આ સૂત્રમાં, ફિશર પ્રક્ષેપણ સૂત્રમાં, તો એને ડી વિન્યાસ છે. બહુ ઈઝી ટોપિક છે મિત્રો, બિલકુલ ઈઝી ટોપિક છે. અને L વિન્યાસ તો હવે તમે સમજી ગયા છો, જમણીને બદલે ડાબી, જમણીને બદલે ડાબી બાજુ. હું વ્યાખ્યા લખતો નથી, કારણ કે વ્યાખ્યા આપણે કોઈ પૂછવાનું નથી, આપણે ખાલી સમજવાનું છે, બરાબર. એટલે કે ડાબી બાજુ ગોઠવણી થયેલી હોય, આ બાજુ H હોય અને OH આ બાજુ હોય, અહીંયા કોઈ પણ સમૂહ હોય. આ તો આપણે ઉદાહરણ લઈએ છીએ CH2 CH3 CH3, અહીંયા કોઈ પણ કાર્બન ધરાવતા કોઈ પણ સમૂહ હોય શકે, બરાબર. તો આને તમારા કહેવાય લેફ્ટ સાઈડ છે, એટલે આને કહેવાય L વિન્યાસ. ઓકે, એવી જ રીતે અહીંયા આપણે કરીએ એમિનો એસિડ, તો NH2 સમૂહ આ બાજુ હોય, H CH3, તો આને L વિન્યાસ કહેવાય. ઓકે, તો D અને L વિન્યાસ નક્કી કરવો બહુ ઈઝી છે મિત્રો, એમાં કશું જ અઘરું નથી. ડાબી જમણી બાજુ OH NH2 F જેવા સમૂહ હોય તો એને D વિન્યાસ કહેવાય, અને ડાબી બાજુ હોય તો એને L વિન્યાસ કહેવાય. એક જ પદાર્થના D અને L, એટલે કે આ D અને આ L સ્વરૂપ છે. એક જ પદાર્થના D અને L એ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો હોય છે. એક જ પદાર્થના, આ ધ્યાન રાખવું, D અને L વિન્યાસ જો આપણે લખીએ તો એ શું હોય છે? એકબીજાના પ્રતિબિંબી સમઘટકો હોય છે. હવે મિત્રો ખાસ જ અગત્યની નોંધ, ખૂબ જ અગત્યની નોંધ, D અને L શું છે? વિન્યાસ છે. જોજો આગળ આપણે શબ્દ આપેલો D સ્વરૂપ, L સ્વરૂપ, આ બે શબ્દ જોયા. આજે આપણે જોઈએ છે D વિન્યાસ, L વિન્યાસ. તો આ અને આ જુદા જુદા છે, જુદા જુદા છે. D સ્વરૂપ, L સ્વરૂપ, એ આખી વાત અલગ છે. એ પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે,
ડેક્સ્ટ્રો અને લીવો એ આખી બાબત અલગ છે, બરાબર. અને કેપિટલ ડી અને કેપિટલ એલ એ વિન્યાસ છે, એ પરમાણુની ગોઠવણી છે. કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ એટલે કે પરમાણુ કે સમૂહની ત્રિપરમાણુની ગોઠવણી છે. જ્યારે આપણે સ્મોલ ડી અને સ્મોલ એલ જોઈએ એ પ્રકાશીય ભ્રમણની સંજ્ઞાઓ છે, અને આ બે વચ્ચે કોઈ સંબંધ નથી. એટલે કોઈ એવું માની લેવાની જરૂર નથી કે આ બધા ડી વાળા જે છે, આ ડી વાળા છે એ ડેક્સ્ટ્રો હશે અને આ જે કેપિટલ એલ વાળા છે લીવો હશે, એવું કઈ હોતું નથી. એક ઉદાહરણ તમને જાણીતું છે, એ ઉદાહરણ પણ તમને આપી દઉં. ઉદાહરણ ગોખવાની કોઈ જરૂર નથી, ખાલી આ બાબતને ધ્યાનમાં રાખવાની જરૂર છે. જેમ કે ડી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ જાણીતો છે, ડી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ CHO CHOH CHOH. તો ફરીથી સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, ખાલી સમજાવું છું. અહીંયા ડેક્સ્ટ્રો ડી વિન્યાસ છે અને પોલરીમીટર થી ડી ગ્લિસરાલ્ડિહાઇડ નો ડી વિન્યાસ ધરાવતો પદાર્થ લઈ, બરાબર, અને એનું પ્રકાશીય પરિભ્રમણ માપીએ પોલરીમીટર થી, તો કયું મળે છે? પ્લસ મળે છે. પણ લેક્ટિક એસિડ જે દહીં છે, લેક્ટિક એસિડ નો ડી વિન્યાસ ધરાવતો પદાર્થ લઈ અને એનું પ્રકાશીય પરિભ્રમણ માપે તો માઈનસ પણ મળે છે. એટલે આના પરથી સાબિત થાય છે કે ડી વિન્યાસ એટલે ડેક્સ્ટ્રો હોય, એલ વિન્યાસ એટલે લીવો હોય, એવું કઈ હોતું નથી. ડી વિન્યાસ ધરાવતા પદાર્થો ડેક્સ્ટ્રો પણ હોઈ શકે, લીવો પણ હોઈ શકે. તે રીતે એલ વિન્યાસ ધરાવતા પદાર્થો પણ ડેક્સ્ટ્રો કે લીવો હોઈ શકે. આ બાબતને બરાબર ધ્યાનમાં રાખજો. ઓકે, આટલું લખીએ. ઓકે મિત્રો, તો આપણે હમણાં આગળ એક જ કિરાલ કાર્બન પરમાણુ હોય તેવા અણુઓ માટે ડી અને એલ વિન્યાસની વાત કરી. હવે થોડાક વધારે ડિટેલમાં જઈએ. મિત્રો, આ જેટલા વધારે ડિટેલમાં જઈએ છે એટલું જી મેઇન જી એડવાન્સ માટે કામનું છે, એટલું જ એની ઉપયોગિતા આપણે જે બુક એનસીઆરટી રિલેટેડ ટોપિક છે એના માટે ઓછી થતી જાય. એટલે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ જે એડવાન્સ કરવા માંગતા હોય, જે મેઇનમાં વધારે ડિટેલમાં જવા માંગતા હોય, એના માટે આપણે અત્યારે વધારે ડીપમાં જઈ રહ્યા છીએ. તો એક કરતાં વધુ કિરાલ કાર્બન પરમાણુ ધરાવતા અણુઓ માટે આ બધા સ્વરૂપો કેવા હોય, ડી અને એ સ્વરૂપ કેવા હોય, એની આપણે ગણતરી કરી. અત્યારે હું જે ચલાવી રહ્યો છું એ જી મેઇન અને એડવાન્સ માટેની વાત છે. નીટ વાળાને આ જે વાત છે તે બહુ ઓછી જ પડશે. ઓકે, ચાલો. એક કરતાં વધુ કિરાલ કાર્બન પરમાણુ ધરાવતા કેવા અણુ માટેની વાત કરીએ તો ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે મિત્રો, જે જૈવિક અણુઓમાં તમે ભણશો, જેમ કે ગ્લુકોઝ નું એક સૂત્ર જે પછી વાત કરીએ તો ગ્લુકોઝ નું સૂત્ર છે CH2OH, CHOH 4 ટાઈમ્સ અને COH, એટલે CHO સમૂહ, સોરી અહીંયા CHO CHOH 4 ટાઈમ્સ, એટલે આ CHOH ચાર વાર CHOH અને પછી છેલ્લે CH2H. આવું ગ્લુકોઝનું સૂત્ર છે. મિત્રો, અહીંયા જે સૂત્ર આપેલું છે વૈજ્ઞાનિકોએ નક્કી કરેલું ગ્લુકોઝનું સૂત્ર છે, જે અહીંયા આપણે જોયેલું છે. તમને એમ થાય કે સર આ હોય છે આમ કેમ તરફ, તો એ અત્યારે આપણો પ્રશ્ન નથી. જે આ સૂત્ર છે, હવે આ સૂત્રને ડી વિન્યાસ ગણો કે એલ વિન્યાસ ગણો, એ હવે અત્યારે આપણે જોવાનું છે. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોની ફિશર રચનામાં, ફિશર રચના છે અંતિમ કિરાલ કાર્બન સાથેનો OH સમૂહ જમણી બાજુ હોય તો ડી અને ડાબી બાજુ હોય તો એલ વિન્યાસ ગણાય. એટલે આવું જો કોઈ તમને લાંબુ સૂત્ર આપી દેવામાં આવે કાર્બોહાઈડ્રેટ નું છે અને તમને કઈ કે ડી વિન્યાસ છે કે એલ વિન્યાસ છે, તો તમારો અંતિમ કિરાલ કાર્બન એટલે આ મુખ્ય સમૂહ આ જે આ કોણ, તો ઉપરથી નીચે તરફ આવતો છેલ્લો જે કિરાલ કાર્બન મળે છે આ છેલ્લો કિરાલ કાર્બન છે, બરાબર. તો આ કિરાલ કાર્બન જે સમૂહ છે એની સાથે જોડાયેલો OH કઈ તરફ છે? અત્યારે જમણી બાજુ છે. જમણી બાજુ છે એટલે આ તરફ ગ્લુકોઝ કહેવાય ડી ગ્લુકોઝ. એની ઉપરના ગમે તે બાજુ તમને જોડીને આપ્યા હોય એ જોવાની જરૂર નથી. એટલે હવે કોઈ પણ સૂત્ર આપણે દાખલા તરીકે અત્યારે આપણે એક ઉદાહરણ તરીકે લઈ લઈએ કે આપણી પાસે એક સંયોજન છે COH CHOH CH3 અને આવું સૂત્ર તમને એક્ઝામમાં આપ્યું છે, તમને પૂછે અથવા તમને કહેવામાં આવે કે એલ વિન્યાસ કયો છે અથવા એલ વિન્યાસ જણાવો, તો આપણે આ રીતે સૂત્ર લખીએ COH SCOH. અહીંયા H આ બાજુ લખશે તો OH આ બાજુ લખશે, એનાથી કોઈ ફેર નથી પડતો. પણ એલ વિન્યાસ ધારો કે બનાવવો છે તો તમારે OH ને કઈ બાજુ મૂકવો પડશે? આ અંતિમ કિરાલ કાર્બન પરમાણુ થઈ ગયો અને OH ને કઈ તરફ દર્શાવવો પડશે? કઈ તરફ દર્શાવવો પડે? ડાબી તરફ દર્શાવો, તો એ થઈ ગયો એલ વિન્યાસ. અથવા તો આવું સૂત્ર આપેલું હોય
આ અંતિમ કિરાલ કાર્બન પરમાણુ થઈ ગયો, એની સાથેનો OH ડાબી બાજુ છે એટલે એને કહેવાય L વિન્યાસ. તો આવા એક કરતા વધારે કિરાલ કાર્બન વાળા જો સંયોજનો હોય તો તમારે શું જોવાનું, અંતિમ કિરાલ કાર્બન જોવાનો અને એની સાથે OH NH2 કે હેલોજન એવો કોઈ સમૂહ જોડાયેલો હોય કે કઈ બાજુ છે, બરાબર, એના પરથી તમે D કે L નક્કી કરી શકો. ઓકે મિત્રો, હજુ થોડા વધારે ડિટેલમાં જે ડાયાસ્ટેરિયોમર્સ, બરાબર, જેનું ગુજરાતી છે અપ્રતિબિંબી પ્રકાશ સંઘટક, બરાબર, અંગ્રેજી શબ્દ બહુ જાણીતો છે એટલે પહેલા અંગ્રેજી લખ્યો છે જૂના બુકમાં, રેફરન્સ બુકોમાં અને જૂના પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં તમને આ શબ્દ જોવા મળશે વધારે. નીચે પૈકી કઈ ડાયાસ્ટેરિયોમર્સની જોડ છે, હવે કદાચ એની ગુજરાતી કરીને નવા સ્વરૂપે તમને પ્રશ્ન લખીને આવે તો એનું ગુજરાતી એવું થાય અપ્રતિબિંબી પ્રકાશ સંઘટકોની જોડ કઈ છે એ સમજાવો. તો મિત્રોની સમજૂતી શરૂ કરીએ પહેલા એક ઉદાહરણ લઈએ, CH3 CHOH CHOH COH. હવે સૌથી પહેલા આપણે એ વાત જાણીએ કે આ CH3 CHOH CHOH COH ના શક્ય વિન્યાસો કેટલા, કોઈ બંધારણ હોય તો આપણે એના કેટલા વિન્યાસ, કેટલી રીતે આપણે એને દોરી શકીએ, બરાબર. ચાલો પ્રેક્ટિકલી સમજીએ અને પછી એક સૂત્ર છે એ પણ સમજીએ. તો સૌપ્રથમ આપણે COH ને ઉપર તરફ લખી દઈએ અને C અને CH ને નીચે એક લાઈનમાં અહીંયા રાખી દીધા. ઓકે, હવે તમે જો કે H અને OH ને કેટલી રીતે ગોઠવી શકાય, તો H OH OH H, બરાબર. આ એક થયું રેન્ડમ રીતે પહેલું સૂત્ર બનાવ્યું, H ડાબી બાજુ OH જમણી બાજુ, પછી OH જમણી બાજુ OH ડાબી બાજુ H જમણી બાજુ. હવે બીજું જે કંઈ બનાવે એને પ્રતિબિંબી બનાવો, જે કોઈ તમે સૂત્ર બનાવો છો એને પ્રતિબિંબી બનાવો. પ્રતિબિંબી બનાવો એટલે આમાં જે છે એને બિલકુલ ઉલટું, એટલે કે H ડાબી બાજુ છે તો H જમણી બાજુ, OH જમણી બાજુ છે તો OH ડાબી બાજુ, OH ડાબી બાજુ છે તો OH જમણી બાજુ, H જમણી બાજુ છે તો H ડાબી બાજુ. એટલે એનું બીજું સ્વરૂપ તો તમને મળી જાય. ઓકે, એટલે આ રીતે બે સૂત્ર છે, સૂત્ર કઈ રીતે બનાવાય છે તે હું તમને સમજણ આપું છું. ઓકે, હવે આપણે બીજું શું કરી શકીએ કે આ H અને H સામસામે રેખાય, OH ને સામસામે રેખાય, એની જગ્યાએ H અને H ની એક બાજુ લખીએ અને OH અને OH ની એક બાજુ લખીએ, એવું પણ સૂત્ર બનાવી શકાય. ઓકે, તો H અને H, OH અને OH થઈ ગયું. હવે એનો પણ પ્રતિબિંબી બની શકે એટલે કે અહીંયા બંને OH જે છે એ જમણી બાજુ છે, એની જગ્યાએ બંને OH ડાબી બાજુ હોય અને બંને H જમણી બાજુ એવું સૂત્ર પણ દોરી શકાય. ઓકે, હવે પછી કોઈ બીજી રીતે આને દોરવા જશો તો ચારમાંથી સૂત્ર સરખું મળશે. તો આપણને કેટલા વિન્યાસ મળ્યા, કેટલા પ્રકારની ગોઠવણી કરી, અહીંયા કુલ 4 ગોઠવણીઓ મળી. કેટલી ગોઠવણી મળી? 4 ગોઠવણી. મિત્રો એક વધારાની નોંધ લખાવું છું જે બહુ અગત્યની છે, પહેલા એ નોંધ સમજી લઈએ. જો કોઈ અણુમાં n કિરાલ કાર્બન હોય તો તેના શક્ય વિન્યાસો 2n થાય. આ વોન હોફનો નિયમ કહેવાય છે. જો કોઈ અણુમાં n કિરાલ કાર્બન હોય તો તેના શક્ય વિન્યાસો 2n થાય. આમાં કેટલા પરીક્ષામાં એવા કે આ સૂત્ર આપણે તમને કહે કે ભાઈ આમાં કેટલા વિન્યાસ શક્ય છે, તો આમાં કિરાલ કાર્બન શોધવાના. કેટલા કિરાલ કાર્બન છે, તો કે એક આ કિરાલ કાર્બન છે, ચારે જુદા સાથે આ પણ કિરાલ કાર્બન છે. ઓકે, તો આ કેટલા કિરાલ કાર્બન થયા? 2. તો કેટલા? 2:2 અહીંયા, બરાબર. 2:2 4 એટલે 4 વિન્યાસ સ્વરૂપે મળે. ચાલો હજુ એક પ્રેક્ટિસ કરીએ. દાખલા તરીકે ગ્લુકોઝનો સૂત્ર છે, ગ્લુકોઝનો સૂત્ર એમ આ સૂત્ર આપ્યું છે અને તમને કહે કે આના કેટલા શક્ય વિન્યાસ છે, શક્ય વિન્યાસો. તો કેટલા કિરાલ કાર્બન છે ઘણો જોઈએ એની અંદર કેટલા કાર્બન કિરાલ થાય. આ સૂત્રમાં તો તરત જ ખબર પડી જાય, 1 2 3 અને 4. 4 કિરાલ કાર્બન છે, 4 કિરાલ કાર્બન માટે 2:4 16 વિન્યાસ. તમે ગ્લુકોઝના આવા એક પછી એક H ને ગોઠવતા જાઓ, આડા એટલે ડાબી બાજુ જમણી બાજુ જે ગોઠવતા જાઓ, કેટલા વિન્યાસો બનાવી શકો? 16 વિન્યાસો બનાવી શકો, બરાબર. તો આપણે તો પરીક્ષામાં બહુ વધારે 2 કિરાલ કાર્બન વાળા પ્રશ્ન જો બહુ ડિટેલમાં પૂછો હોય તો 2 કિરાલ કાર્બન વાળા પ્રશ્ન પૂછી શકે, એટલે આપણે 2 કિરાલ કાર્બન સુધી જઈશું. ઓકે, તો 2 કિરાલ કાર્બનના શક્ય વિન્યાસો કેટલા હોય છે મિત્રો? 4. ઓકે, જે અહીંયા દોરેલા છે A, B, C અને D. ઓકે, હવે A અને B નો શું સંબંધ છે? ચાલો, A અને B જોડ એ કયા સ્વરૂપની છે? તો કે પ્રતિબિંબી છે, એકબીજાના શું છે? પ્રતિબિંબી છે.
ઓકે, પ્રતિબિંબી સમઘટકો છે, અરીસામાં દેખાય એકબીજાના શું છે, પ્રતિબિંબ છે. સી અને ડી શું છે, આવું પૂછાશે ને, સી અને ડી નો શું સંબંધ છે, તો એ પણ પ્રતિબિંબી છે, પ્રતિબિંબી સમઘટકો છે. ઓકે, એ અને સી એકબીજાના પ્રતિબિંબ કહેવાય. જો ધ્યાનથી આમાં H હોય ત્યાં બાજુ છે, આમાં 2 હોય ત્યાં બાજુ છે. પ્રકાશ સમઘટક તો એ પણ છે, પ્રકાશ સમઘટક તો સી પણ છે, પણ શું એ અને સી પ્રતિબિંબી છે? નહીં. એ અને સી કેવા છે, એકબીજાના પ્રતિબિંબ નથી, એટલે એને કહેવાય અપ્રતિબિંબી સમઘટકો. ચાલો, એ જ રીતે એ અને ડી પણ એકબીજાના પ્રકાશ સમઘટક નથી. બી અને સી, બી અને ડી જોઈ લો, આપણે ચેક કરો. એ અને ડી, બી અને સી, બી અને ડી, પોઝ કરો, ચેક કરો, શું પ્રકાશ સમઘટકો કહેવાય? નહીં. એમાં એક પણ પ્રકાશ સમઘટક નથી મિત્રો. એ બધા કેવા છે, અપ્રતિબિંબી સમઘટકો છે. ઓકે, તો આ જે અપ્રતિબિંબી સમઘટકો છે ચાર, એને આપણે કહીશું ડાયાસ્ટેરિયોમર્સ. એટલે પરીક્ષા પૂછે એ અને સી ની જોડ શું છે, તો એ અને સી ની જોડ અંગ્રેજી શબ્દ આપ્યો હોય તો ડાયાસ્ટેરિયોમર, અને ગુજરાતી શબ્દ લેવો હોય તો અપ્રતિબિંબી સમઘટકો છે. ઓકે, તો એ તમે બરાબર સમજી ગયા છો. આની પછી આપણે ડાયાસ્ટેરિયોમર અથવા અપ્રતિબિંબી પ્રકાશ સમઘટકની વ્યાખ્યા ટૂંકમાં બનાવીએ તો શું બનાવી શકીએ? એક જ પદાર્થના પ્રતિબિંબી ના હોય તેવા પ્રકાશ સમઘટકો ને ડાયાસ્ટેરિયોમર્સ કહેવાય. એક જ પદાર્થના પ્રતિબિંબી ના હોય તેવા પ્રકાશ સમઘટકોને ડાયાસ્ટેરિયોમર્સ કહેવાય. ઓકે મિત્રો, લખી લો આપણું. તો મિત્રો આપણે સેક્શન ઈ માં ખૂબ જ સરસ પ્રશ્ન છે, કંઈક નવું જાણવાનું છે એવો પ્રશ્ન છે. નીચે પૈકી કઈ જોડ પ્રતિબિંબી નથી? મિત્રો આપણે પ્રતિબિંબી નક્કી કરવું બહુ સહેલું છે, પણ એ થોડું નવું પણ સમજવાનું છે. ચાલો જોઈએ. એક CH3 C2H5 CH3 C2H5 સમાન છે, ચેક કરી લઈએ. HCl ClH. ઓકે, તો અહીંયા ડાબી જમણી બાજુ ઉલટાયેલી છે, માટે પ્રતિબિંબી છે. ઓકે, ચાલો અહીંયા વાત કરીએ. COH CH3 COH CH3 HOH ઉલટાયેલા છે, એટલે આ પણ પ્રતિબિંબી છે. ઓકે, આ પ્રતિબિંબી છે મિત્રો, ધ્યાન રાખજો. હવે અહીંયા વાત કરીએ. અહીંયા મિત્રો ખાસ આ બેમાં ધ્યાન રાખવાનું છે. હવે પહેલા જોઈશું તો આપણને એવું લાગશે, જો તમે ઉતાર કરશો BRH BRH, જનરલી જો વિદ્યાર્થી ઉતાર કરે તેનું ધ્યાન અહીંયા રહે, એટલે એ શું કરશે? BRH BRH. ઓકે, આ પ્રતિબિંબી નથી એવું લખશે, પણ મિત્રો ધ્યાન રાખવાનું છે. અહીંયા ધ્યાન રાખવાનું છે. જો આ CH3 C2H5 છે અને આ C2H5 CH3 છે. ઓકે, આ ઉલટાઈ ગયું છે, તો આ જે નિયમ છે તે અહીંયા સમજીશું. ઉલટી કાર્બનની ગોઠવણી વિન્યાસ ઉલટો. ઉલટી કાર્બનની ગોઠવણી હોય એટલે કે અહીંયા CH3 C2H5 એટલે C2H5 CH3 છે, તો આ ગોઠવણી અહીંયા જે દેખાશે એના કરતાં ગોઠવણી ઉલટી હોય. બરાબર, તો આ BRH છે, તો આ બાજુ ખરેખર જો આ ને ઉપર લઈ જઈએ CH3 અને C2H5 ને નીચે લાવીએ તો આ H થઈ જાય અને આ Br થઈ જાય. ઓકે, તો હવે પ્રતિબિંબી છે. અહીંયા પણ જવાબ આવ્યો પ્રતિબિંબી છે, માટે પ્રતિબિંબી છે. ઓકે, હવે અહીંયા ટ્રાય કરીએ. ચાલો તમે જાતે ટ્રાય કરો. ફરીથી જો CHO CH2OH CH2OH CHO ઉલટાવો આને. ઓકે, ઉલટાવીને આપણે એને કરી નાખીએ CHO CH2OH. ઓકે, તો અહીંયા આવી જશે તમારો H, અહીંયા આવી જશે OH. ઓકે, તો હવે આપણે જોઈએ તો આ બે કેવા થઈ ગયા? આઇડેન્ટિકલ, સમાન થઈ ગયા. CHO CHO OH OH H H CH2OH CH2OH, માટે પ્રતિબિંબી નથી, પ્રતિબિંબી નથી. ઓકે, તો અહીંયા જવાબ નંબર 4 આવશે. મિત્રો થિયરીમાં આ વાત આવી નથી, તો ખાસ ધ્યાન રાખજો. કાર્બનની ગોઠવણી જો ઉલટાવી નાખે તો
તો વિન્યાસ પણ ઉલટાઈ જાય. ઓકે, ચાલો લખી લો. બાકીના પ્રશ્નો ઈઝી છે એટલે નથી કરાવતો. એ પ્રશ્ન તમે જાતે જ કરી શકશો. ન થાય તો ફરીથી થિયરી જો અને સમજો અને પછી એને સોલ્વ કરો. ઓકે મિત્રો, તો આપણે ડાયાસ્ટેરિયોમર્સનો અભ્યાસ કર્યો. હવે એવું જ એક મહત્વનું બીજું એક સ્વરૂપ છે, એ છે મેસો સંઘટકો. જે પણ જી મેઇન જે એડવાન્સ, ખાસ કરીને એડવાન્સ માટે હવે એનું મહત્વ વધારે હોય છે. જી મેઇનમાં તો એનસીઆરટી બેઝ હોય છે, એનસીઆરટીમાં અત્યારે હવે નથી, એટલે મેઇનમાં એનું મહત્વ ખૂબ જ ઓછું. પણ એડવાન્સની તૈયારી કરવી એટલે ટોપર વિદ્યાર્થીઓ માટે ટોપિક ખાસ કામનો છે. ઓકે, ટાર્ટરિક એસિડ નું ઉદાહરણ બહુ જાણીતું છે મેસો સંઘટક માટે, એટલે આ પણ નામ યાદ રાખજો. ટાર્ટરિક એસિડ સૂત્ર છે COH, CHOH, CHOH અને COH. ઓકે મિત્રો, એમાં કિરાલ કાર્બનની સંખ્યા 2 છે, એટલે એને શક્ય વિન્યાસો 2:4 થશે. બરાબર, જેમ આપણે આગળ દોરીએ છીએ એટલે એના 4 વિન્યાસો તો બને. એટલે ચોથો વિન્યાસ કોણ દોરેલા છે? COH, આમાં OH આ બાજુ રાખીએ અને H આ બાજુ રાખીએ. ઓકે, તો આ 4 વિન્યાસ છે. બરાબર, હવે અમે એક નવી વાત શીખવાની. અમને પહેલા એવું લાગે કે સર અમને તો ડાયાસ્ટેરિયોમાં શીખી ગયા એના જેવું જ છે, પણ એના જેવું છે થોડુંક એના કરતા કંઈક નવું શીખવાનું છે. એટલે ધ્યાન રહ્યા. સૌપ્રથમ A અને B ની વાત કરીએ મિત્રો, તો A અને B ની વાત કરીએ તો A અને B એકબીજાના પ્રતિબિંબી સંઘટકો છે. H OH OH H, તો આ બધું લેફ્ટ રાઈટ નો આ બેમાં તફાવત છે. OH આમાં જમણી બાજુ છે, તો આમાં OH ડાબી બાજુ છે. એટલે A અને B સ્પષ્ટ એકબીજાના પ્રતિબિંબી સંઘટકો છે. પણ C માં અને D માં કંઈક નવું શીખવાનું છે. તો C ની અંદર શું નવું શીખવાનું છે એની જો આપણે વાત કરીએ ખાસ મિત્રો, તો આ C ની અંદર અહીંયા બરાબર વચ્ચેથી જો બે ભાગ કરીએ C અને D માં, પણ ખાલી પહેલા C ની વાત કરીએ, જેવું C માં છે એમાં એવું D માં છે. એટલે પહેલા C પર ધ્યાન કેન્દ્રિત કરીએ. C માં બરાબર વચ્ચેથી બે ભાગ કરીએ તો ઉપરનો અડધો ભાગ, આ ઉપરનો અડધો ભાગ બરાબર, અને નીચેનો અડધો ભાગ બરાબર ધ્યાનથી જુઓ. શું લાગે છે? એકબીજાના પ્રતિબિંબ હોય એવું લાગે. ઉપરનો અર્ધ ભાગ HOH, તો નીચે HOH, COH, COH. તમે આટલા ભાગને ઇમેજિન કરો તો પાણીનું પ્રતિબિંબ હોય, અરીસો હોય તો અરીસામાંનું પ્રતિબિંબ હોય તેવું દેખાય છે. એટલે કે C એક એવી રચના છે જેમાં વચ્ચે સમમિતિ સમતલ છે. આગળ પણ મિત્રો આપણે વાત કરી સમમિતિ સમતલ. એવું સમતલ વચ્ચેથી પસાર થાય છે કે અણુના જે બે ભાગ થાય છે એ બંને ભાગ, અર્ધ ભાગ, ઉપરનો અર્ધ ભાગ અને નીચેનો અર્ધ ભાગ કેવો થાય છે? સરખો થાય. ચાલો અહીંયા આપણે ટ્રાય કરીએ. અહીંયા આપણે સમમિતિ સમતલ દોરવાની વાત કરીએ. બરાબર, અહીંયા આપણે સમતલ દોર્યું તો ઉપરનો અર્ધ ભાગ અને નીચેનો અર્ધ ભાગ સમાન છે? ના, નથી. આમાં ઉપર H છે કે અહીંયા OH છે. અહીંયા આપણે એવું સમતલ દોરવાનો પ્રયત્ન કરીએ, ઉપરનો અર્ધ ભાગ અને નીચેનો અર્ધ ભાગ ચેક કરીએ તો અહીંયા પણ ઉપરનો અર્ધ ભાગ અને નીચેનો અર્ધ ભાગ સમાન નથી. પણ આ C અને D બંનેમાં જો તમે વચ્ચેથી બરાબર આવી રીતે બે ભાગ કરશો અને સમતલ કરે, સમમિતિ સમતલની હાજરી છે એમ કહેવાય. એટલે કે ઉપરનો અર્ધ ભાગ અને નીચેનો અર્ધ ભાગ સમાન થાય. હવે જો મિત્રો ઉપરનો અર્ધ ભાગ અને નીચેનો અર્ધ ભાગ સમાન થતો હોય તો પ્રેક્ટિકલી એવું બને છે કે ઉપરનો અર્ધ ભાગ ધ્રુવીભૂત પ્રકાશનું જેટલું ડાબી બાજુ પરિભ્રમણ કરે એટલો જ નીચેનો ભાગ જમણી બાજુ પરિભ્રમણ કરે. બરાબર, એટલે ઉપરનો ભાગ જેટલું કોઈ એક દિશામાં પરિભ્રમણ કરે ડાબી કે જમણી, એટલો જ નીચેનો ભાગ એનાથી વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે, જેને કારણે પરિણામી ભ્રમણ શૂન્ય થઈ જાય. બરાબર, પરિણામી ભ્રમણ આ જે ઘટક છે એનું પરિણામી ભ્રમણ શૂન્ય થાય. D માટે પણ સેમ, પરિણામી ભ્રમણ શૂન્ય થઈ જાય. એટલે એ અણુ કેવો બની જાય? પરિણામી ભ્રમણ શૂન્ય. એટલે એ અણુ બની ગયો પ્રકાશ અક્રિયાશીલ. હવે પ્રકાશ ક્રિયાશીલ રહેતો નથી. અને પ્રકાશ ક્રિયાશીલ ન રહેતો હોય, સમજો, પ્રકાશ ક્રિયાશીલ નથી, હવે પ્રકાશ અક્રિયાશીલ છે. પ્રકાશ પ્રત્યેની કોઈ સંવેદનશીલતા નથી, નથી ડેક્સ્ટ્રો, નથી લીવો. બરાબર, પ્રકાશની એની પર કોઈ અસર થતી નથી. તો પછી એના D સમઘટકનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. એટલે માત્ર શું લખવો પડે? C. D નું અસ્તિત્વ જ ન હોય. D નું અસ્તિત્વ ક્યારે હોય?
જો આ ડેક્સ્ટ્રો હોય તો આ લીવો થાય, આ લીવો હોય તો આ ડેક્સ્ટ્રો હોય, પણ આનું પરિણામી ભ્રમણ કેવું થઈ ગયું? શૂન્ય. એટલે માત્ર C જ રહ્યો, D સમઘટક ત્યાં આવતો નથી. એટલે અહીંયા કેટલા સમઘટકો કુલ કહેવાય? કાર્બનિક એસિડના 3, A, B અને C કહેવાય. ઓકે, હવે પહેલા મેસોની વ્યાખ્યાને થોડીક સમજી લઈએ. મેસો સ્વરૂપ, C આ જે મેસો સ્વરૂપ છે એને શબ્દોમાં સમજવું હોય તો શું? તો કે અણુમાં કિરાલ કાર્બન હોવા છતાં તેમાં સમમિતિ સમતલને કારણે તેના બે અર્ધભાગો ઉપરનો અને નીચેનો જો સમાન થતા હોય તો તેવો અણુ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો નથી અથવા પ્રકાશ અક્રિયાશીલ હોય છે. આવા સ્વરૂપને મેસો સમઘટક કે મેસો સ્વરૂપ કહેવામાં આવે છે. મિત્રો, જી એડવાન્સ માટે મહત્વનું અણુમાં કિરાલ, આમાં બધી જ વસ્તુ એમસીક્યુમાં પૂછાયેલી છે. કિરાલ કાર્બન હોવા છતાં પ્રકાશ અક્રિયાશીલ હોય તેવા સ્વરૂપને શું કહેવાય? તો મેસો સ્વરૂપ. મેસો સ્વરૂપમાં શું હોવાને કારણે પ્રકાશ અક્રિયાશીલ બને છે? તો જવાબ આવે છે સમમિતિ સમતલને કારણે. બરાબર, એ પ્રકાશ અક્રિયાશીલ બને છે. કિરાલ કાર્બન ધરાવતા અણુઓમાં જો સમમિતિ સમતલ જોવા મળે તો એ કયા પ્રકારની સમઘટકતા, કયા પ્રકારનો સમઘટક બને? તો તે મેસો સમઘટક બને. મેસો સમઘટક એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે કે પ્રકાશ અક્રિયાશીલ સમઘટક છે? તો કે મેસો અણુ જે છે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો નથી. મિત્રો, બધી જ રીતે મેસો સમઘટકને સમજવો અગત્યનો છે. એના વિશે પૂછાવાની શક્યતા આઉટ ઓફ એનસીઈઆરટી ટોપિકમાં જો વાત કરીએ તો વધારે રહે છે. ઓકે, તો આપણે સમજી લીધું કે સી મેસો સ્વરૂપ શું છે, એનું પરિણામી ભ્રમણ શૂન્ય છે, પ્રકાશ અક્રિયાશીલ છે. હવે કાર્બનિક એસિડમાં આપણને પૂછે, ખાસ કરીને કાર્બનિક એસિડમાં આવા પ્રશ્નો કે શક્ય વિન્યાસો કેટલા? તો મિત્રો, શક્ય વિન્યાસ તો 4, કારણ કે 2 કિરાલ કાર્બન છે એટલે શક્ય વિન્યાસોની સંખ્યા તમારી આવશે 4, 2n. પણ એની અંદર પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કેટલા? તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કેટલા છે? 2. પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કેટલા છે? 2. પ્રકાશ અક્રિયાશીલ સમઘટક કેટલા છે? 1. આ પ્રકાશ અક્રિયાશીલ સમઘટક કેટલો છે? 1. પ્રતિબિંબીની જોડ કેટલી છે? તો 1. જોડની વાત છે. પ્રતિબિંબીઓ 2 છે. પ્રતિબિંબીની જોડ પૂછે તો એક જ જોડ છે, બીજી જોડ છે જ નહીં. બરાબર. અને મેસો સમઘટક પૂછે તો કેટલો છે? 1 છે. મિત્રો, હવે આ જે છે શક્ય વિન્યાસો કેટલા? તો જવાબ 4 ને. હવે તમે થોડું સમજી ગયા. 4 ની જગ્યાએ કેટલા થશે? 3. કેમ 3 થશે? મેસો હશે તો કારણ કે C પ્રકાશ અક્રિયાશીલ છે એટલે એનો કોઈ બીજો વિન્યાસ બનવાનો નથી. એટલે શરૂઆત એ રીતે કરી કે 2n બરાબર 4. ચાલો, પણ હવે તમે સમજી ગયા કે એની અંદર પ્રકાશ ક્રિયાશીલ સમઘટક 2 છે, પ્રકાશ અક્રિયાશીલ 1 છે. તો કુલ સમઘટક, કુલ વિન્યાસ કેટલા એમાં? 3. તો શક્ય વિન્યાસ અથવા કુલ વિન્યાસો 3 છે. જે પૈકીના 2 પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે, 1 પ્રકાશ અક્રિયાશીલ સમઘટક છે, પ્રતિબિંબીની જોડ 1 છે, મેસો સમઘટક 1 છે. ઓકે મિત્રો, તો આટલું ખાસ મેસો સમઘટક વિશે લખી લો, આપણ દોરજો, ક્રોસ મારજો. બરાબર? ઓકે, ચાલો.